તમે કરોડોની ગાડીઓ જોઈ હશે, આલીશાન બંગલા જોયા હશે, પણ શું ક્યારે 35 કરોડની કિંમતનો પાડો જોયો છે? જે કિંમતમાં તમને 10 થી 15 રોલ્સ રોયલ મળી શકે એટલી જ કિંમત આ એકલા ભીમની છે. રાજસ્થાનના જોધપુરના મુરા નસલનો આ પાડો આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો જાણીએ આ ભીમમાં તો એવું શું છે કે તેની કિંમત સાંભળી અફઘાનિસ્તાનના શેખ પણ તેને ખરીદવા માટે લાઇનમાં ઊભા હતા. ભીમ જ્યારે રસ્તા પર ચાલે છે ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે. તેનું નામ તેના શરીરને બિલકુલ સૂટ થાય છે. આ પાડો કોઈ સામાન્ય પશુ નથી. મુરા નસલનો બાદશાહ છે. એનું કદ 6 ફૂટ અને 14 ફૂટ લંબાઈ છે. તેનું વજન લગભગ 1500 કિલો જેટલું છે. જ્યારે આ પાડાને મેળામાં સૌની સમક્ષ લાવવામાં આવે છે ત્યારે લાખોની ભીડ તેને જોવા માટે ઉમટી પડે છે. આ પાડાના શિંગડાથી લઈ તેની ચામડીની ચમક જોતા જ ખબર પડી જાય છે આ કોઈ સામાન્ય પશુ નથી, પણ પશુ જગતનો બાહુબલી છે. તે જે પણ મેળામાં જાય છે ત્યાં તેને જોવા માટે લોકો લાખોની ભીડમાં ઉમટી પડે છે. તમે વિચારતા હશો કે આટલું મોટું શરીર જાળવવા ભીમ શું ખાતો હશે? તો સાંભળો, ભીમનો ડાયરેક્ટ ચાર્ટ કોઈ બોલિવૂડ સેલિબ્રિટી કરતા પણ મોંઘો છે. આ પાડાનો ખોરાક તમને જાણીને આશ્ચર્ય થશે. આ પાડો દરરોજ 20 લીટર દૂધ, 1 કિલો ઘી અને મધ સાથે કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટ ખાય છે, જેની જાળવણી માટે દર મહિને લાખોનો ખર્ચો થાય છે. 35 કરોડ રૂપિયા સાંભળી અને સૌ કોઈને વિચાર આવે છે કે આ પાડાની આટલી કિંમત કેમ છે? તો તેનું એક કારણ એ છે કે તેનું ધાતુ ખૂબ જ કિંમતી છે. તેના એક ટીપાની કિંમત હજારોમાં છે, જેનાથી ઉત્તમ નસલના પશુઓ પેદા કરી શકાય છે. ખરેખર આ પશુ ભારતના પશુઓમાં સર્વશ્રેષ્ઠ છે, એટલે ભારતનું રત્ન કહીએ તો કાંઈ ખોટું નથી. જો તમે પણ આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી અજીબો ગરીબ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.